નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો સંસ્કૃતિ અને સન્માનની વાત છે નહીં તો જે સાંભળી શકે છે તે પણ સંભળાવી શકે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. આજના દિવસની શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠી અને પંચાંગની જાણકારી મેળવે છે, પંચાંગને વાંચે છે, સાંભળે છે, તો તેવા વ્યક્તિઓ માટે પંચાંગના દેવતાઓ જે છે તે પ્રસન્ન થાય છે, તેનું શુભ ફળ આપે છે. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ 12 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. આજથી પોષ મહિનાનો પ્રારંભ થયો છે, એટલે મહિનો આવે છે પોષ. એનો પક્ષ છે શુક્લ પક્ષ, જે કે આને સુદ પક્ષ પણ કહીએ છીએ. તિથિ એકમ છે, એટલે આજે છે પોષ સુદ એકમ. જો કે બપોરે 2:24 બીજનો પણ પ્રારંભ આજે થઈ જશે. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ હર્ષણ અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી નવો મહિનાનો પ્રારંભ થયો છે, પોષ મહિનો. પોષ મહિનાનો પ્રારંભ થયો છે આજથી. આજે સ્વામી વિવેકાનંદ જયંતિ છે. ભારતના યુવાનો માટે જ્યોતિર્ધર એવા મહાપુરુષ સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. 12 જાન્યુઆરી તેમની જન્મતિથિ છે. હંમેશા સ્વામી વિવેકાનંદને આપણે જોઈએ ત્યારે આપણા મનમાં પણ એક ઉત્સાહનો, દ્રઢ સંકલ્પનો સંચાર થાય છે કે આગળ વધવું જોઈએ, સફળ થવું જોઈએ. તેમણે હંમેશા કહ્યું હતું યુવાનો એ જ ભારતનું ભવિષ્ય છે, અને ભારત વિશે તેમણે અનેક શુભ કલ્પનાઓ સેવી હતી જે અત્યારે સાકાર થવા જઈ રહી છે. આજના દિવસનો વિશેષ મહિમા એ પણ છે કે આજે ચંદ્ર દર્શન છે, કારણ કે આજે બપોર પછી બીજનો પ્રારંભ થવાનો છે અને સુદ બીજ છે, એટલે આજે ચંદ્રના દર્શન કરવા શુભ ગણાતા હોય છે. ખાસ કરીને એક એવું પણ પ્રયોગ છે કે ચંદ્રના દર્શન થતા હોય ત્યારે આપણું પાકીટ, વોલેટ કે જે પર્સ કે જે પૈસા રાખતા હોય એ આપણે ખોલી અને ચંદ્રના દર્શન કરાવી અને પ્રાર્થના કરીએ કે જેમ આપની કળાઓ વધી રહી છે તેમ મારા પણ ધનની વૃદ્ધિ થયા કરે. હર્ષિતભાઈ, હવે આગળ વાસ્તુ અંગે જણાવજો. હા, વાસ્તુશાસ્ત્રમાં આપણે વિશેષ ટીપ આપી રહ્યા છીએ કે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આપણા જીવનમાં સફળતા મળે, પ્રગતિ થાય. આજકાલ ઘણી જગ્યાએ એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે મકાનો અને ઘરમાં રંગો માટે ખૂબ અલગ અલગ પ્રકારના રંગોની પસંદગી કરવામાં આવે છે. ચિત્ર વિચિત્ર રંગો કરાય છે, ખૂબ ઘાટા ડાર્ક કલરના શેડ કરાય છે, અલગ અલગ પ્રકારના ટેક્સચરનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ડિઝાઇન માટે સારી વસ્તુ છે, પણ એ વાતનું ધ્યાન નથી રખાતું કે શું એ વાસ્તુ સંમત છે ખરું. કારણ કે તત્વો અને રંગોનો સીધો સંબંધ છે, અને વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ અને તત્વોનું જ શાસ્ત્ર છે. એટલે જો તત્વો પ્રમાણે રંગોનું આયોજન કરવામાં આવે વાસ્તુમાં, વાસ્તુની દિશાઓમાં, તો તે ખૂબ જ આપણને સફળતા, અનુકૂળતા અને પ્રગતિ આપનાર થાય છે. માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે બહારનો રંગ હોય કે અંદરનો રંગ હોય તો વાસ્તુસંમત રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મુકેશભાઈ. મુકેશભાઈ, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જન્મ તારીખ 13/1/1995. 13/1/1995. હા. સમય બપોરે 2:44. જી. જન્મ સ્થળ
જન્મસ્થળ વલસાડ, ગુજરાત. જી, પ્રશ્ન શું છે આપનો? મારા દીકરાના લગ્ન માટે બહુ કોશિશ કરીએ પણ જતા નથી. જી, હાજી, જોઈ લઈએ આપણે ભાઈ કે આપણા દીકરા માટેના લગ્ન માટેનો પ્રશ્ન છે. અને આપણા દીકરાને સૌથી પહેલા તો એડવાન્સમાં જન્મદિનની શુભકામનાઓ. 13/1 છે એટલે આવતીકાલે એમનો જન્મદિવસ છે, તો અગ્રિમ શુભકામનાઓ કે આવનારું વર્ષ તેમના માટે શુભ જાય, સફળદાય અને ઈચ્છાઓની પૂર્તિ કરનારું રહે. હવે તમે જે વિગત આપી છે અનુસાર જો કુંડળી જોઈએ તો વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિ માટેનો સમય જે છે એ હજી થોડો લગ્ન બાબત માટે, આ લગ્ન માટે થોડુંક રાહ જોવાનું છે. હજી એમ કહેવાય કે એપ્રિલ મહિના બાદ અનુકૂળ સમય શરૂ થશે અને લગભગ 1 વર્ષ જેવો સમયગાળો છે, એટલે એમાં પ્રયત્ન કરશો તો એ તમારા માટે ઉત્તમ રહેશે. બીજું કે આ કુંડળી જે છે તેમાં મંગળ દોષ છે, એટલે એ પ્રમાણે આપે આગળ વધવું જોઈએ. મેળાપકમાં ઉતાવળ ન કરતા વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ સમજાવજો અને ખાસ કે જે સમયગાળો કહો છે તે સમયગાળો કરવો જોઈએ. જો તકલીફ પડે એવું લાગે તો મંગળના જપ, મંગળના દાન કરવા અને મંગળ ચંડિકા પ્રયોગ કરાવો આવશ્યક રહેશે. જાગૃતિબેન આપણી સાથે જોડાયા. જાગૃતિબેન, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. નીતિનભાઈ નામ છે. હમ જન્મ તારીખ છે 10/9/1959. જી, સવારે 6:30. જી, ફરી અને કરી તારીખ ફરી જણાવશો બેન? નથી સંભળાય બરોબર. 10 સપ્ટેમ્બર 1959. 10 સપ્ટેમ્બર 1959. જી. હા. જન્મ અને સ્થળ? એ મારી જન્મસ્થળ અમદાવાદ. જી, જન્મ સમય ફરી વખત જણાવજો. સવારે 6:30. જી, પ્રશ્ન શું છે આપનો? મારે છે ને મકાન વેચવું છે અને બરોડા તરફ જવું છે, તો આ વર્ષમાં પડશે એમ પૂછ્યું છે. મકાન કોના નામે છે બેન? એ નીતિનભાઈના નામે. હા, જેના નામે તમે વિગત આપી છે. હા હા હા, બરોબર છે. એટલે મારું આમાં જોઈએ છે ને? હું નીતિન છું. હા, ના એટલે એમના નામે મકાન હોય તેમની જ વિગત જોઈશે બેન. ઓકે. હા. હવે મેં તમે જે વિગત આપી છે એમને અનુસાર જે કુંડળી આવે છે તેની વાત કરીએ. સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ રાહુ અને સૂર્યનો ગ્રહણ દોષ છે અને ચતુર્થ સ્થાન એટલે કે ગૃહસ્થાનનો સ્વામી મંગળ થયો છે, પણ તે સ્થાનથી ભાવથી અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ બાબતે વિલંબ, પીડા કે પ્રતિકૂળતા આપી રહે છે. હા, અહીં થોડોક સમય લાગશે ખરો, પણ 2024નો વર્ષનો મધ્યભાગ બાદનો સમય તમારી અનુકૂળતા વધારવા જઈ રહ્યો છે, એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરી શકો છો તો ઘર બાબતે અનુકૂળતાઓ વધી શકશે. એટલે એ પ્લાનિંગ તમારું થઈ શકે એવું છે. પોઝિટિવ રહીને પ્લાનિંગ કરો. 2 વસ્તુ ખાસ કરજો, એ તમારા માટે ખૂબ જરૂરી છે. ગણપતિની ઉપાસના કરો, ગણપતિ દાદાને પ્રાર્થના કરો. બીજું કે ગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ શાંતિ વિધાન કરાવો. અને સૌથી અગત્યની વાત, જે ઘર વેચવાનું છે તે ઘરનું વાસ્તુ કરાવો, કારણ કે વાસ્તુ દોષ હશે તો ઘર વેચવામાં તકલીફ પડતી હોય છે. યોગ્ય રીતે શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ દોષ ચેક કરાવી અને તેનું નિવારણ કરાવો તો અનુકૂળતા વધી શકશે. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. રમણીકભાઈ આપણી સાથે જોડાયા છે. રમણીકભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હાલો સર. જી, જન્મ તારીખ જણાવજો, જેમની માટે પ્રશ્ન છે. 10/4/89. જી, જન્મ સમય? જામનગર. જી, જન્મ સમય? જામનગર. જન્મસ્થળ જામનગર અને જન્મ સમય સવારના 9:30. જી, પ્રશ્ન શું છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારા બાબાને પ્રાઇવેટ જોબ કરે છે, તો નોકરી માટે યોગ સારા છે કે કોઈ ધંધા માટે? જી, હા જ જોઈ લઈએ આપણે કે કુંડળી શું જણાવી રહી છે, ગ્રહોની સ્થિતિ શું જણાવી રહી છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે આપણી, અને લગ્નમાં જ સરસ મજાનો ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. ચંદ્ર ઉચ્ચનો છે આ કુંડળીમાં. ભાગ્યસ્થાનનો સ્વામી શનિ એ તેનાથી 12મે એટલે અષ્ટમ સ્થાનમાં પડ્યો છે, એટલે ભાગ્ય છે એ થોડું વિલંબથી જ તમારું વધે એવું છે. 36મા વર્ષે બરાબર ભાગ્યોદય થશે એ વાતનું ધ્યાન રાખજો, એટલે એ ગાળાની આસપાસ તેને યોગ્ય રીતે એની
પ્રગતિ થઈ શકશે, પણ ત્યારબાદ પોતાનું કંઈક કરવું હોય તો કરી શકે. બાકી 36 વર્ષ સુધી નોકરી કરવાની સલાહ છે, ત્યારબાદ જ આગળ વધવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખજો. જી, હવે આગળ રાશિ મંડળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજના દિવસે થોડું ધ્યાન રાખવાનું છે. આજે કોઈને કોઈ પ્રકારે અશક્તિ કે થાક અનુભવાય તેવું છે. કામકાજ પર પણ પૂરતું ધ્યાન ન આપી શકાય તેવું બની શકે, માટે પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે આજે. અને પિતાની સલાહથી આજે તમને લાભ થઈ શકે. એટલે કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ ચર્ચા કરવાની હોય તો પિતા જોડે ચોક્કસ કરી લેવી જોઈએ. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે ગેરસમજની સંભાવના છે, ખાસ કરીને કુટુંબીજનો સાથેની. તમારો વાંક હોય કે ના હોય, તમારા પર આંગળી ચીધાય, આરોપોના શિકાર બનો તેવું બની શકે. થોડુંક શાંતિ અને સંયમ જાળવજો. હા, ધાર્મિકતામાં આજે વધારો થાય તેવો દિવસ છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, શ અને ગ. આજે એકાગ્રતા, ફોકસ રાખવાથી મહત્વપૂર્ણ કાર્યો પૂરા થવા જઈ રહ્યા છે, પણ મનોરંજનમાં પણ થોડો સમય જાય તેવો દિવસ છે. અને ખાસ કોઈ વારસાના પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. જી, બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ અમારી સાથે જોડાયેલા છે. હવે આગળ રાશિ મંડળમાં કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે જણાવજો. હા, આગળ વધીએ. હવે વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે આવક માટે તમને તકો મળી શકે તેવું છે. અન્ય તકો રાહ જોઈને ઊભી છે. અને જો તકો તમને પ્રાપ્ત થાય, કોઈ ઓફર પ્રાપ્ત થાય, પ્રપોઝલ હોય, કોઈ ડીલ હોય તો આજે કરવા માટેની સલાહ છે. અંગત જીવનમાં પણ આજે તમને સુધારાનો અનુભવ થઈ શકે એવું છે. અને આજે ખાસ દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો સર્જાઈ રહ્યા છે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. તમારા રોજિંદા કાર્યમાં બંધન રહે તેવો અનુભવ થાય. કાર્યક્ષેત્રમાં પણ વિલંબ સર્જાય છે, માટે સમયનું થોડું આગોતરું આયોજન કરવું જરૂરી રહેશે. આજના દિવસે ખાસ ગ્રહોની સલાહ છે કે દેવ ન કરતા, ઉધાર ન આપતા. કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. કુટુંબમાં મતભેદની સંભાવના દેખાઈ રહી છે અને તેના કારણે મનમાં તણાવ, વ્યગ્રતા અનુભવાશે, માટે થોડુંક ધીરજ અને સંયમથી કામ લેવું પડશે. હા, વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. વિદ્યાભ્યાસમાં આજે અનુકૂળતા રહેવા જઈ રહી છે. એક દર્શક મિત્ર સુનિલભાઈ આપણી સાથે જોડાયા છે. સુનિલભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 4/8/1975. ફરી વખત જણાવજો. 4/8/75. જી, જન્મ સમય? સવારના 6:15. જી, જન્મ સ્થળ? આણંદ. જી, પ્રશ્ન શું છે આપનો? આ જમીનનું લીવેજ કરવું છે, પણ જમીન કોઈ લઈને આવતી નથી. કોઈ જે કાર્ય કરવા જશું ને એ બધું નિષ્ફળ જ જાય છે અત્યારે હાલમાં. તો કોઈ ઉપાય બતાવો ને. જી, એટલે આપ શું કાર્ય કરો છો ભાઈ? જમીન લીવેચનું કરું છું. કેટલા સમયથી કરો છો? હમણાંથી ચાલુ કરું છું, પણ કશું થતું નથી. તમે જે લેવા જઈએ છે તો નિષ્ફળતા કઈ આવતું જ નથી. એમ પહેલા શું કરતા હતા ભાઈ? પેલા ફાઇનાન્સ નું કરતેલા. અને આ ક્યાંથી ચાલુ કર્યું જમીનનું? 4-5 મહિનાથી. હા, તો ચાલુ કરતા પહેલા પૂછ્યું તું? ના, નથી કોઈને પૂછ્યું. હા, કેમ એવું કર્યું? આ જ વસ્તુ સમજવાની છે. જુઓ, હવે હું આપણે અને અન્ય દર્શકો બધાને કહેવા જાઉં છું. જુઓ, ઘણી વાર આવું બને છે ભાઈ કે ઉત્સાહમાં આવી જઈએ, કોઈના આપણને કોઈ સલાહ આપે, કોઈનું જોઈએ અથવા કોઈ આપણને બતાવે એટલે આપણે એ બોલો ચાલો કરી નાખીએ. કર્મોનો પ્રભાવ પણ એવો હોય છે, ગ્રહોની પરિસ્થિતિ પણ આપણને એક તરફ પ્રેરણા કરતી હોય છે કે નિર્ણય તો લેવાઈ જાય અને પછી તકલીફો ચાલુ થાય. પણ જો કે જ્યોતિષશાસ્ત્ર એ સમસ્યામાંથી માર્ગદર્શન આપવાનું જ શાસ્ત્ર છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર. સાચી વાત છે કે તમે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન માટે પ્રયત્ન કર્યો છે, એ સૌથી સારી વાત છે. ઘણી વાર એવું બને છે કે ઉતાવળમાં નિર્ણય લેવાઈ જાય છે, પણ હવે ધ્યાન રાખવાનું હંમેશા ભાઈ કે જીવનમાં અગત્યના નિર્ણય લેવાના હોય તો માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. દરેક વ્યક્તિ માટે સફળતા એક સરખી નથી રહેતી. ઉતાર ચઢાવ હંમેશા રહેવાના છે. આ તો એક ચક્ર છે. નીચે છે તે ઉપર આવશે, ઉપર છે તે નીચે આવશે. એટલે હંમેશા વ્યક્તિ આ વાતનું ધ્યાન રાખવાનું છે. ચાલો હવે તમારી કુંડળી પર નજર નાખીશું કે કુંડળી શું કહી રહી છે.
અને અત્યારે તમારા ગ્રહોની સ્થિતિ શું છે. કર્ક લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી મિથુન રાશિ આવે છે. અત્યારે તમારા 8મા સ્થાનમાંથી શનિ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે અને શનિ મહારાજની જ મહાદશા પણ ચાલી રહી છે. એટલે ફળ મળશે પણ ધીરજ રાખવી પડશે, વિલંબ થોડો રહેશે. અત્યારે કાર્ય તમારા હાથમાં આવે જાય એવું થયા કરશે, પણ લાભની પરિસ્થિતિ સર્જાતા હજી 4-6 મહિના થશે ભાઈ. એટલે ધીરજથી તમે આને પકડી રાખો, ઉતાવળ ન કરતા. હવે 2 વસ્તુ ખાસ કરો આપ. એક તો આપના જીવનમાં આપની કુંડલીમાં સંઘર્ષ દોષ છે, એટલે એના કારણે જીવનમાં કંઈક ને કંઈક કરો, આ વસ્તુ કરો, ફળે ના ફળે, બીજું કરો, ફળે ના ફળે, આવું થયા કરશે. ક્યારેક સારો સમય પણ હોય અને ક્યારેક ચેલેન્જિંગ સમય પણ હોય છે. એટલે એ વાતનું ધ્યાન રાખો. જે સંઘર્ષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને બીજું, ભાઈ જમીનનું જ પોતે કામ કરો છો તો પહેલી વાતનું એ ધ્યાન પોતે રાખવું જોઈએ કે પોતાનું ઘર, ઓફિસ, કાર્યક્ષેત્ર છે એ દરેક તમારું વાસ્તુ પ્રમાણે હોવું જોઈએ. અને વાસ્તુ કેવું? શાસ્ત્રસંમત વાસ્તુ હોવું જોઈએ. આજકાલ ઘણું જગ્યાએ એવું થઈ ગયું છે, ઘણા બધા વાસ્તુના દેખીતા એક્સપર્ટ થઈ ગયા છે કે 4-5-6 દિવસના કોર્સ કરીને વાસ્તુ જાણતા થઈ ગયા. અરે ભાઈ, તત્વો વિશે બોલવું હોય ને તો એના માટે આખો જન્મારો પૂરો ના થાય તો તત્વ વિશે ખબર ના પડે, એટલું લાંબુ વાસ્તુશાસ્ત્ર છે. એટલે આ વાતનું ધ્યાન રાખજો. ઉપરાંત ગૂગલ અને વોટ્સએપનું જ્ઞાન પણ ઘણું પ્રાપ્ત થઈ ગયું છે, પણ બધું કોપી પેસ્ટ હોય છે ને ક્યારેક અધૂરું પણ હોય છે. માટે યોગ્ય માર્ગદર્શન લઈ અને યોગ્ય વાસ્તુ કરાવશો તો ખાસ જમીનનું તમે કામ કરો છો માટે મારી આ સલાહ છે, એ પ્રમાણે આગળ વધવાનું તમારા માટે યોગ્ય રહેશે. જી હર્ષિતભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવજો. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે અંગત કોઈ સમસ્યા હશે તો તેમાંથી બહાર નીકળાશે, કંઈક માર્ગ મળશે, ઉકેલ મળશે. આજે કંઈક ને કંઈક રીતે રાહત તમે અનુભવવા જઈ રહ્યા છો. અધૂરા કાર્યો હોય, અટકેલા કાર્યો હશે તો તે પૂરા થઈ શકે એમ છે. ઓવરઓલ ક્યાંક ને ક્યાંક આજના દિવસમાં નાની મોટી ખુશીનો અનુભવ થવા જઈ રહ્યો છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે જો ખાસ વાત કરીએ તો પારિવારિક ચિંતામાં તમને અસર થાય. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષરો હોય છે ન અને ય, તો વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે કાર્યમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે આજે. એટલે પોઝિટિવિટી તમારે જાળવી રાખવી પડશે. હા, વાહન ક્ષેત્રે સારું છે, વાહન સુખ સારું છે. વાહન બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, રિપેર કરાવવાનો હોય, સર્વિસ કરાવવાનો હોય, આજના દિવસે કરાવી શકાય. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે આજે અનુરૂપ વાતાવરણ છે. આજે કાર્ય સફળતાવાળો દિવસ છે, એટલે અગત્યના કાર્યો પર ફોકસ કરી લેજો. પ્રાયોરિટી પર સિલેક્ટિવ કાર્ય જ કરજો, બધા કાર્યો હાથ પર ન લેતા. આજે જે પણ કાર્ય કરો એ પ્રસન્ન રહીને કરજો, નહીં તો અસંતોષ તમારા માટે રાહ જોઈને બેઠો છે. કારણ કે ગ્રહોની સ્થિતિ એવી છે કે ક્યાંક નાનો મોટો અસંતોષ થાય, માટે પોઝિટિવિટી જાળવી રાખજો. જી હવે આગળ અંતિમ 3 રાશિ જે પ્રમાણે છે કુંભ, મકર, કુંભ અને મીન રાશિ. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આજના દિવસે કામકાજમાં મુશ્કેલી થોડી રહી શકે, સામનો કરવો પડશે. પણ હા, સારી વાત એ છે કે આજે આત્મબળ પણ વધારે છે અને જ્યારે આત્મબળ, કોન્ફિડન્સ હોય તો મુશ્કેલ કાર્યો પણ આપણે સરળતાથી સંપન્ન કરી શકશો. ખર્ચાના પ્રસંગો દેખાઈ રહ્યા છે, વધુ ખર્ચ થાય તેવું છે, માટે થોડુંક ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. ભાઈ, સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય તેવો દિવસ છે. એટલે આજે પોઝિટિવિટી એક તરફ સ્વાસ્થ્યમાં દેખાઈ રહી છે, પણ માનસિક ક્ષેત્રે ધ્યાન રાખવાનું છે. ક્યાંક તણાવનો અનુભવ થાય તેવું બની શકે એવું છે, એટલે નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. આજે આધ્યાત્મિકતા, ફિલોસોફી, તત્વજ્ઞાન જેવા ક્ષેત્રોમાં તમારો રસ વધી શકે તેમ છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આજે કોઈ મનની ચિંતા હશે, દૂર થશે તેવો દિવસ છે. ઉપરાંત તબિયતમાં પણ સુધારો જળવાશે અને ખાસ સૌથી અગત્યની છે કે અટકેલા કાર્યો આગળ વધવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.